આ મીઠા લીમડાનું શું કરું? મારા દીકરા મારા કાયમી પાંદડા ખેર ખેર કરે. મેં દાદાને 500 ખેલ કીધું આ મીઠો લીમડો રહ્યો ને કાપીને નાખ્યું. તો મારો દીકરો મારો ના પાડે. એ કે ગામના બધા શાક કરવા મીઠો લીમડો લઈ જાય. મારા દીકરા ગામના બધા લીમડો લઈ જાય તો અહીં પાંદડા બોરવા કેમ નથી આવતા? ક્યારેક તો દાદ એટલી સડે છે ને કે દાદો ન હોય ને ત્યારે આ ડાયરેક્ટ કાપીને ભાઈ નાખ્યું. આગી હિંમત કરું છે. દાદા છે ગાયમ જાય ને એટલે આ રહે ને ડાયરેક્ટ કાપીને જ નાખી છે. નાનો નથી એ હવે તું કેવડો છો ઈ જો આ છોકરાની રમતું કરે અને આ તારું બાપ તે કઈ બોર્યું તો છે ને હજી હજી અમને બોરીને જોતો તો પાછા એટલા ને એટલા ખરી જા. આ એક કામ કરો આને હે ને કાપીને નાખ્યા બાર. તને જ બહાર નાખ્યા તો કેમ થાય? આ માણા બધા શાક કરવા લઈ જાય તને નથી ખબર? તે માણસ બધાને બોલે લેવાય અહીં બોરવા. તને હું લેવા રાખ્યો છે? મારો બેટો આ ઓલા છોકરા જેમ હોય હોય રમવામાં જ રે. એ ઓલા પણ ટાયર મૂકી અને સા બનાય હારી હાલ. દાદા તમે આમ જ્યાં બહાર ત્યારે હું સાત બનાવતો હતો તે હું આ બોરવા આવ્યો ને તે ઉભરો આવ્યો ને તે બધું તું ઢોરાઈ ગયું. એ એમ કઈ કાવો બનાય જા. દાદા તમે બહાર જવા હોય છે ને પછી હું પાણી ભરવા ગયો તો આપણા ફરિયામાં ગલુડા રમતા હતા. પાણી ભરવા ગયો ને ત્યારે તે મેં કીધું ભલે ને રમતા હોય આપણા ફરિયામાં મને કઈ વાંધો નથી. હું પાણી ભરીને આવ્યો ને તો રવડામાં ગીરી ગયા. ખાંડનો ડબલો બધો ઢોઈ નાખ્યો. રમણ ભમણ કરી નાખ્યું. તો જા કઢી બનાય એટલે હું સિરાઈ લઉં. એ દાદા હું પાણી ભરીને આવ્યો ને તો આપણા કબાટમાં તે મીંદડી બેઠી હતી. તે મેં કીધું આને તગડું તે એમ કીધું તા ઓલી આપણે દહીંની બરણી હતી ને એમાં સીધી તાપ મારીને તે મોઢું એમાં વયું ગયું. તે આમથી ને આમ ઓલી દિવાલે ઓલી દિવાલે એ દહીં પીડું છે એની બનાવું. એ ના ઈ કઢી માર નથી ખાવી. એ આમ જો એ હારો એક બાજરાનો ભઠ્ઠો બનાવી દે હું નુખો ખાઈ લે. જો દાદા બાજરાનો ભઠ્ઠો બનાવેલો તૈયાર જ હતો. તા હું બારો નીકળ્યો ને તા આપણા દરવાજે એક ખૂટ્યો આવ્યો. એ શંકર ભગવાનનો પોઠિયો કહેવાય કે ન કહેવાય? હા કહેવાય. તે મેં કીધું આપણા આંગણે કેદી શંકર ભગવાનનો પોઠિયો આવશે. તે મેં ઓલા ટાઢા ઘઉંના રોટલા પીડ્યા હતા ને એ 2-3 આપ્યા અને હું પછી અહીં બારવા વી આવ્યો. તો મારો દીકરો મારી બાસે વાંયા જાય અને ઘરમાં એ બાજરાનો રોટલો ખાઈ ગયો. તું કાંઈ કામનો નથી. એ હવે એમ કહે ઓલા બટેકા પીડ્યા ને એ બાફી દે એટલે હું બટેકા ખાઈ લઈશ. દાદા હા એમાં એવું થયું ને આપણે ઓલા 2 ઉંદર ના પારેલા હું આમ તો આવ્યો ને મારા દીકરા મારા એક ઓલી બાજુ એક આ બાજુ આમ જો ઢીંગાણું કેમ કરવું હોય એના ઘરે બટેકા લઈ આમ મોઢામાં લઈ આમ ફગવે આમ મોઢામાં લઈ આમ ફગવે બધા હું બટેટા રહ્યા ને એ કોતરી નાખી. એ પીડા છે એ બાફી નાખું. એ મારે નથી ખાવા તું ખાઈજે. હવે મારે તારું શું કરવું? વેચી નો થા મારે તને કામે નથી રાખવો. દાદા મેં શું કર્યું? એ તે કાંઈ નથી કર્યું. એ બધું છે ને મેં કર્યું છે. મેં તને અહીંયા કામે રાખ્યો ને એ મારો મોટો વાંક છે. હવે તું વિયો જા મારા બાપ મારા બાપ હવે નીકળ. દાદા હવે મારે કોના ભેગું કામે જવું? એ તારે જવું અહીંયા જા મહણિયામાં જા પણ અહીંથી જા. કાઈ વાંધો નહીં ધક્કા મારીને કાઢો છો ને હું જોઈ લઈ તમારું ભેગું કોણ કામે આવે છે. રાત દે સજ્જે વાંદરા નીકળ. હું તો જો ને તમારા ફેડોલી ભેગો કામે હોય જાય તમારા ભેગું કોઈને નો કામે આવવા દઉં. એ તને કોઈ નો રાખે. આ તો હું હારો હતો તે મેં તને હાંસવો એટલા દી. એ તે ના હાંસવો હું હાયા તને હાંસવીને દેતો તો શીખી બેટા. મારો બેટો મારો બોલો હામો થાય છે હામો. એટલા દી હાંસવો એટલે પણ એ દીકરા મારાને કોઈ ગામમાં કામે નથી રાખવાનું. હું જોઈ લઉં છું એને કોણ કામે રાખ્યા છે. મારું દીકરું મારું બર કરીને તો નીકળી ગયો કામેથી.
હવે મારે કોના ભેગું કામે જાવું? લાઈન ડોયલીને ઓલે જાયલો જાવ, ડોયલીને થોડો ફોલ આવીને એટલે કામે મને રાખી લીધે. મારા બેટા દારૂડિયા રહ્યા ને આવા બાવરામાં ધડા કરીને બેઠા છે પણ હાથમાં નથી આવતા. પણ જો એકવાર મારા હાથમાં આવી ગયા ને તો આ દારૂડિયાના સોયત્રા પાડી દેવાનો છો. અને એકવાર પકડીને મારા સાહેબને બતાવું ને દારૂડિયા તો મારું કાંઈક પ્રમોશન કરે. હવે તો આ ગામડામાં રખડી રખડીને હું થાક્યો છું. મારું દીકરું મારું ગમે એવું આપણે ઝીણી નજરે દણું કરો ને તોય કાંકરી આવે છે. પણ ઓલું વાવાઝોડું થયું હતું ને તે ઘઉં આડા પાડી દીધા હતા, ત્યાં કટરે કપાયા ને તે મારી ધૂળ જાજી લઈ લીધી છે. હવે અલસો આ સેલું દણું આમ કરવું છે, જો આમ કરતા તોય કાંકરી આવે ને અને હવે તો ને ઘઉં ધોઈ ધોઈને દણું કરવું જોઈશે લગભગ, મને એવું લાગે છે. એકાદ મણનું દણું કરી નાખું ને તો માથે સોમાવું આવે છે. પછી વાડી એમ થાય નીંદવાના ઈ કામ હોય ને તો ભાઈ નવરાય નથી જડતી. લે શું કરે? કાંઈ નહીં ભલામણા જો ને આ દળનું કરું છું, પછી આ સોમાવું માથે આવે છે અને પછી જો ને જો આપણે દળનું હોય ને એક તો વાડીએ કામ હોય અને પછી ક્યારેક સોમાન લાઇટ ન હોય તો આ જો ને દરાવેલું પીડ્યું હોય ને ઘઉંનું કાંઈ લોટ તો બગડવાનો નથી. લોટ ન બગડે. આ તે વાંધો ને તું આગળ હું દળનું કરી નાખું. કા બધી આટલો બધો કેમ આજ તું આગુડો થવા માંડ્યો એ કાંઈ મને ન ખબર પડી. ના ના એવું નથી, લાઈને હું દળનું કરી નાખું. ના ના ભાઈ તું જો ને વેતો થા, ઓલો મારા ભાઈને ખબર પડશે ને તું મારા ઓલ દળનું કરવા આવ્યો છે તો અમુકનો મને વળશે કે મારા માણસ તું ખોટી કરે, તું ચાલ નીકળ, તાર ન કરવા. અહીંયાથી હું કામે નીકળી ગયો હોવ એટલે કહું છું તારા ભેગો કામે દઈ દઉં દળનું કરી નાખું. એ મારે કામે નથી રાખવાનો તો. કા પણ ના 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 નીકળ, પોસા પજે નીકળ. મારા ભાઈનું તો તે સોબન વાર્યું પેલા મનાયું મેં ઈને મને ના પાડી દીધી સામેથી. પણ ના જ પાડી દે, ના જ પાડી દે. કોઈ દી તારા કામમાં કાંઈ ઠેકાણું ખરું? તને સીધો પાણી ભરવા કાઢ્યો ને તો ગોરો ફોડીને આવે એવો માણસ હોતો. એમ શું કરે? રાખી દે ને કામે. ના ના મારા ભેગો કામે નથી રાખવાનો થતો. મારા ભાઈએ જેદું નો તને કામે રાખ્યો ને તેદું ના, એના બધા ધંધા જોઈ દો, બધા ધંધા. નકર આખા ગામમાં બધા કરતા આગળ હતો. અત્યારે પ્રોગ્રામનું બધું ઠપ થઈ ગયું, ખેતીમાં બધું એવું થઈ ગયું. તું ખેતીમાં જા, ખેતીમાં જોયા, ખેતીમાં આખું પડું રહ્યું ને ધરોડી ધરોડી કરી નાખ્યું. તો તારા રોકાણ કામે રાખીને મારે શું કામ છે? મારે એકલા મારા પૂરતું કામ છે ને હું કરી લઉં છું. હો નીકળ જામ. એલા રાખી લે ને. ના ના નથી રાખવાનું થતો, નીકળ નીકળ એમ કીધું ને. 100 રૂપિયા આપજે, 100 રૂપિયા. એ 100 રૂપિયા નહીં તો હું એમ કે 1 રૂપિયો તોય તું મને મોંઘો પડી છો. નીકળ. મફત 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 નહીં, અહીંયા મારા ઘીરે નહીં, મારે તને ખાવા દેવું ને. હા ખાવા એક દીજે. તે તું ખાવામાં કાંઈ રહ્યો ને પાછો નથી રે એમ. તું રહ્યો ને 4 વરણ પાડો ખાઈ દે ને એટલું તું રોટલો ખાઈ જા. નીકળ હાલ નીકળ. મારો દીકરો મારો છે ને ઓલે કાઢ નાખ્યો તાય મારા ઓલે આવ્યો. પછી મારા 1 મણ દળ ને થાય કોઈ દી આ આવે એટલે મારે જોઈ 5 મણનું દળનું. હવે મારું દીકરું મારું ક્યાં કામે જાવું? આ બધું શું હે ને તો ઓલા ભૂરા ડોહાના લીધે મારા દીકરા મારે અધવૈસે રાખ્યો, અધવૈસે. હવે મારે ક્યાં કામે જાવું? શું કામ કરું? ખાવાનું તો કરવું પડશે ગમે એમ કરીને. હા લાય આ ધંધો કરવા દે. આ ધંધામાં જો પકડાઈ જાવ ને તો પૂરા દાદા નામ દઈ દેવાનું. હું એનો માણસ છું, એના ઈ કે એટલે ધંધો કરું. લાય જવા દે, એ ધંધો કરવો છે હવે. જય હનુમાન બાપા, સૌનું સારું કરજો ને શરૂઆત મારેથી કરજો. હું તમારો મોટો ભગત છું. હવે દર્શન કરી લીધા, હવે સિરાય આવું. મારા બેટાના કેટલા વાગી ગયા? આ ટાઈમસર રહ્યો ને દારૂ ન પૂગે ને મને તલપ એવી જાય ને હવે મારે શિરાવાનો ટાઈમ થયો. દારૂ પીધા વગર મને ખાવાનું નહીં ભાવે. લાય ઘડીક વાઈટ જોવું હમણાં વી આવે તો, નકર પછી મારા ગામમાં આટો મારો દેશે. કનૈયા તું માખણનો જોર
હે માખણ સોરે સીધ પણ સોરે કનૈયા તું માખણ નો સોર. મારા બેટાની ભૂખ એવી લાગી છે ને એની વાત ન જાય. રેવાતું નથી હવે તો. મારે ઓલો છોકરો હારો હતો તે ગમે એમ કરીને રાંધીને મને ખવારતો હતો, બર્તન લઈ આવીને. હવે તો બર્તન નથી, મારે રાંધવું સીનેથી. હા લાય ઓલા કાંતા ડોશીના વાડામાં હાલ્યો જાવ, અહીંયા સાણા પીડાય છે. જો ઠેલીમાં સાણા લઈને વિયાવું ને તો કોઈ ગામના દેખે નહીં, અને ઓલું બર્તન લેવા જાય ને તો ગામના બધા ભારશે કે ભૂરો દાદો ઉઠીને ભગતનો દીકરો ભારા હારે છે બર્તનના. મારી આબરૂ કાંઈ નહીં રે. લાય છે ને સાણા લેવા જ જવા દે. પણ ઈ હરિરામને તો છે ને પાછું કેવા નથી જ જાવું. ઈ દીકરા મારાને ખબર પડે કે આ દાદોય હાથે રાંધીને ખાઈ શકે છે. પોપટિયા, ઓય પોપટિયા, પોપટિયા. એટલે આટલી બધી વાર લાગે એલા દારૂ દેવામાં? પેલા હમણાં રાડ્યું પાડી મને કહું કાકા ગામના સાંભળી જશે. પણ થોડુંક વહેલું હોવાય ધંધો કરવો હોય તો કરો, ને બંધ કરી દો. કોકના છોકરાને લત લગાડી દીધી દારૂની, પાછા ટાઈમ છે દારૂ દેવા નથી આવતા. એ રાડ્યું પાડી મને દઉં છું બાપા. પડોશી સાંભળી જશે ને તો મારો ભાંડો ભાંગી ફૂટી જશે. સાનો માનો દે ને તું દારૂ. હાલે એક થેલી ને થેલા બીજી થેલી. હા આપું છું બાપા. બે હાલે. આ નીકળી નીકળી જાય થી પૈસા લાય. પૂરા દાદાને કીજે ખાતામાં લઈ નાખ. એ હા તો રે પૂરા દાદાએ આમ જો મને કીધું હે ઈ કે હવે હે ને આપણે બાકી ધંધો ન કરવાનો. ઈ કે બાકી જેટલા રાખે ને કોઈ પૈસા જ ન આપ્યા. રોકડો પૈસા હોય ને તો માલ દેવાનો, નક માલ પાછો લાય. અહીંયા દઉં છું, શાંતિ રાખ. હા એમ રોકડા પૈસા હોય ને તો જ માલ આવશે, નક નહીં આવે. હાલે એક થેલી પાછી. એટલા બધા નથી મારી પાસે. તૈણ આવી ગઈ હતી. હાલે હવે જો બાકી નહીં રાખું, પેલા જ કહી દઉં. ઓહો કાંઈ વાંધો નહીં, જવા દે. દાદા તું જોઈ લે હવે તારા નામ માટે હું કેટલા પૈસા કમાઉં છું. મને ધક્કા મારીને બહાર કાઢ્યો મને. પણ દીકરા મારા તું જોઈ લે, મને યાદ ન કરી ને તો મારું નામ હરિરામ નહીં. મારું બેટું ઘણુંય રખડ્યો પણ કાંઈ સબૂત હાથમાં નથી આવતું. જો એકવાર મારા હાથમાં સબૂત આવી જાય ને તો ઉપર સાહેબને દઈને કહું ને તો આ ગામડામાંથી મને ક્યાંક સિટીમાં પ્રમોશન કરી દે. પપ્પા કાકા, પપ્પા કાકા, પપ્પા કાકા. મારા દીકરા મારા પપ્પા કાકા ક્યાં વ્યા ગયા? લા પેલા હે ને રૂડિયા દેવું, પછી પાછો આવીને ત્યારે પપ્પા કાકાને દેતો જાય. મારો દીકરો મારા સાહેબ આવે છે, શું કરવું? ઓય તને કહું છું ઉભો રહો તો. લાના સાંભળતો. ઓય મારો બેટો આ કાંતા ડોશીનો વાડો તો આવી ગયો, પણ સાણા ક્યાં થાય છે? મારા બેટા સાણા તો ક્યાંય થાપેલા લાગતા નથી, પણ આ ઉકળામાંથી આ હુકા સાણા લઈ જાવ ને તોય આપણે રંધાઈ જશે. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ, આપણે રાંધી એવું કામ થઈ ગયું. મારો દીકરો મારો સાહેબ અહીંયા પડી ગયો છે.
દીકરો મારો દાદો આ વાડામાં હું કરે? હા, મારો દીકરો મારો સાણા લેવા આવ્યો છે, પણ દીકરા મારા તું ગાયે સીડો છો. જો સાહેબ તારો સોયત્રા બોલાવે ઈ. મારો બેટો ભોપલો મને ભારી તો નહીં ગયો હોય ને. જો ભારી ગયો છે ને તો ગામમાં જઈને બધાને કીશે કે ભૂરો ડોહો સાણા સોરતો તો. લાઈ ગાયો કા જેટલા લીધા ને એટલા લઈને ખસકાવા દે હવે. મારા બેટો ભગતનો દીકરો અહીંયા શું કરે છે? એ કાંઈ નહીં સાહેબ, અમારા ગઢા માણસ શું હોય, આ થોડાક ટાંગા દુખતા હતા ને તે સાણા લેવા આવ્યો તો અહીંયા. સાણા લેવા આવ્યો તો? હા, થેલીમાં શું છે જોવા દે. સાણા હે સાહેબ, સાણા. સાણા ચેક કરવું પડશે, જોવા દે. પણ સાહેબ સાણા છે. ઓ બાપા, એ સાહેબ ઉભા રહ્યો. જોવા દે. આ જોઈ લો મારા બાપ સાણા છે. ખબર ના તારા માણાએ મને દોડાઈને થકવાડ દીધો. બે હપીને ધંધો કરો છો અને પાછો સાણાનો દીકરો થસ. એ સાહેબ મેં એને કામેથી જ કાઢી નાખ્યો છે. એમાં સાણા છે સાહેબ. સાણા છે? આ તારા સાણા છે? સાહેબ આમાં ક્યાંથી આવ્યો? રે ઈ હમણાં હવે ક્યાંથી ના આવ્યો ને એ બધું હવે આ બળો કી છે. ઓ બાપા, ઓ બાપા. એ સાહેબ લાગે છે. ઉપાડ આ થેલી ઉપાડ. પણ સાહેબ મારો નથી આ દારૂ. એ પોલીસ ચોકીમાં હવા કાઢીશ ને ત્યારે ખબર પડશે, અને અહીંયાથી પછી સાબરમતી ભેરો થાય ને ત્યારે તું મને સંભાળીશ કે મારો દારૂ નથી. એ બધું જે કેવું હોય ને એ કોર્ટમાં કહીજે. હાલ લઈ લે, ઉપાડ. આ દીકરા મારા મને કામેથી કાઢી નાખ્યો તો. દીકરા મારા સાબરમતીની જેલની હવા ખાય ને ત્યારે તને ખબર પડશે કે આ હરિરામને કામેથી હું કામ કાઢ્યો. વેતીનો થાય. તમારા જેવા ભગતડા હોય ને એ જ આવા ધંધા કરે છે, અને તમારા જેવા ભગતડાને હું અહીંયા ઉપર દેખાડીશ ને એટલે મારું પ્રમોશન ઉપર જશે, ઉપર. પણ સાહેબ ઓ બાપા, એ મારી કઈક ગામમાં આબરૂ છે સાહેબ, મને ગામ વચ્ચે લઈ જાવ. માં સાચું કહું છું, આ દારૂ મારો નથી. એ બધું મારે કાંઈ સાંભળવાનું થતું નથી. હવે વેતીનો થા. આ બાપા